વિભાજન વિભીષિકા દર્દમાંથી શીખ લઈ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંકલ્પ કરીએ. રાજ્યપાલ. અમરેલી ખાતે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ ભારત દેશના વિભાજન દરમિયાન નાગરિકોએ ભોગવેલા અસહ્ય યાતનાઓ, સંઘર્ષ અને તેમને આપેલા બલિદાનોની સ્મૃતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલ તથા મુખ્યમંત્રી સહિત તમામ મહાનુભાવોએ વિભાજનના પીડિતો અને દિવંગતોના મનમાં 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. કાર્યક્રમમાં સંબોધન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે 1947માં ભાગલા વખતે થયેલા અમાનવીય અત્યાચારો અને ત્રાસદાયક દ્રશ્યોની કલ્પના માત્રથી પણ રૂવાડા ઊભા થઈ જાય છે. લાખો માસૂમ બાળકો, બહેનો અને વડીલોએ પોતાનું જીવન અને પરિવાર ગુમાવ્યા હતા. માતૃભૂમિના સર્વોચ્ચ સ્થાનને સમજાવતા આચાર્ય ભગવાન રામ અને લંકા વિજયના પ્રસંગનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ભલે સોનાની લંકા મળી હોય, પરંતુ જન્મ દેનારી માતા અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં આઝાદીના પર્વ અને વિભાજનની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને યાદ કરતા જણાવ્યું હતું કે 15મી ઓગસ્ટ 1947ની સવારે ભારતમાં આઝાદીનો નવો સૂરજ ઉગ્યો હતો, પરંતુ તેના બરાબર એક દિવસ પહેલા એટલે કે 14મી ઓગસ્ટે દેશનું વિભાજન થયું હતું, જે આપણા માટે અત્યંત કરુણ દિવસ છે. ત્યારે માત્ર દેશની ભૂમિના ટુકડા નહોતા થયા, પરંતુ અનેક પરિવારો વિખેરાઈ ગયા હતા. લાખો લોકોએ પોતાના ઘરબાર, ખેતર અને સદીઓ જૂના સંબંધો એક જ રાતમાં છોડીને શરણાર્થી બનવાની ફરજ પડી હતી. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનની પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે આઝાદી માટે આપણા દેશે મોટી કિંમત ચૂકવી હતી. જે બાબતનું સ્મરણ રહે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2021થી તારીખ 14મી ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવાની પરંપરા મેળવવા દેશે ચૂકવેલી મોટી કિંમતનું સ્મરણ કરવાનો છે. આ તકે જિલ્લાના પ્રભારી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે વિભાજનની વેદના અને વિભીષિકા કોઈને કલ્પનામાં પણ હોય તેવી કરુણા ઘટના ઘટી હતી. એક તરફ આઝાદીનો આનંદ અને બીજી તરફ વિભાજનનો શોક. આ બંને સ્થિતિમાંથી નવી પેઢી શીખ મેળવે તે જરૂરી છે. 21મી સદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમજ મહાનુભાવોએ વિભાજનના સંઘર્ષ દર્શાવતા વિશેષ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. કાર્યક્રમના અંતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.જે. પ્રજાપતિએ આભાર વિધિ કરી હતી. આ તકે ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, સામાન્ય વહીવટી વિભાગ અધિક મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્મા, ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, પોલીસ મહાનિર્દેશક જી.એસ. મલિક, જિલ્લા પ્રભારી સચિવ સંદીપ કુમાર, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કમિશનર યોગેશ નિર્ગુડે, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.